રાજકોટમાં જિલેટીન સ્ટીક અને બ્લાસ્ટિંગ કેબલ સહિતનો જથ્થો ઝડપાયો। રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે કોઠારિયા સોલવણ ખાતેથી આ જથ્થો ઝડપી પાડ્યો। 12,000 જિલેટીન સ્ટીક, 4,000 એક્સપ્લોઝિવ ડિટોનેટર, 30 બ્લાસ્ટિંગ કેબલ ઝડપાયા। દોલાભાઈ મીર નામના શખ્સની ધરપકડ કરવામાં આવી। જિલેટીન ક્યાંથી લાવ્યો અને ક્યાં લઈ જતા હતા તેને લઈને તપાસ શરૂ કરવામાં આવી છે। मूल રહેવાસી ચૂડા સુરેન્દ્રનગરનો છે અને હાલ રહેવાસી કોઠારિયા સોલવણનો હતો। એ સુરેન્દ્રનગરના રહેવાસી હીરાભાઈ ઉર્ફે હિરેન અલગોતર થાનગઢના રહેવાસી છે। એમના કહેવાથી મિતુલ નામના આરોપી પાસેથી એ એક્સપ્લોઝિવ સામાન લાવતો હતો અને તે દરમિયાન રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એમને ઝડપી પાડવામાં આવેલ છે। અને એ જે આરોપી હતો એમની પાસેથી 12,000 જિલેટીન સ્ટીક, જેનો વજન આશરે 1500 kg છે, અને બ્લાસ્ટિંગ કેબલના 30 બંડલ અને એક્સપ્લોઝિવ ડિટોનેટરના નગ 4,000 એમની પાસેથી બરામદ કરવામાં આવેલ છે। અને આગળ જે બીજા આરોપીઓ જે એને માલ પૂરો પાડનાર છે અને માલ મંગાવનાર છે એને પકડવા માટેની તજવીજ હાલ ચાલુ છે। અને ત્યાં એનો એક્સપ્લોઝિવનો યુઝ માઇનિંગમાં થવાનું હતું, તો ત્યાં એમને જે સપ્લાય પૂરી પાડનાર મિતુલ અને મંગાવનાર હીરાભાઈ છે એમની પાસે પર્યાપ્ત આધાર પુરાવા છે કે કેમ એ બાબતની તપાસ હાલ ચાલુ છે।